જય શ્રી સ્વામિનારાયણ શ્રોતાજનો, આજે આપણે ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત સિદ્ધાંતોનું બંધારણ, નિયમો, પરંપરા તેમજ પ્રણાલિકાનું સત્યાર્થ દર્શન કરીએ। બધા જ હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ। હમણાં ટૂંક સમય પહેલા એક યુટ્યુબ ચેનલ સત્ય સિદ્ધાંત સમિતિ એનો એક વિડીયો જોયો। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતોના પુનરુત્થાન માટે એક ખૂબ જ સુંદર પ્રયાસ એ સમિતિ દ્વારા થઈ રહ્યો છે। એ જોઈને મને પણ એ સમિતિમાં જોડાવાનું મન થયું અને આપ સર્વે પણ એ સમિતિની અંદર જોડાજો એવી આપ સૌને પ્રાર્થના। આ વિડીયો છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો। જેમ કે આપણે બધાને ખબર છે કે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના 6 અંગો છે: દેવ, મંદિર, શાસ્ત્ર, આચાર્ય, સંતો અને હરિભક્તો। જ્યારે સ્વામિનારાયણ ભગવાને સ્વધામ ગમન જવા માટેની ઈચ્છા દર્શાવી એની પહેલા શ્રી સ્વામિનારાયણ ભગવાને 3 સંકલ્પો કરેલા। એની અંદર આ જે 4 અંગો છે, દેવ, મંદિર, શાસ્ત્ર અને આચાર્ય, એનો સમાવેશ થઈ જાય છે। અને બીજા જે બંને અંગો છે, જે કે સંતો અને હરિભક્તો, એને ભગવાને આજ્ઞા કરી કે તમે તમારા મોક્ષના અર્થે અને કલ્યાણના અર્થે જે આ 4 અંગો છે એને અનુસરીને રહેજો। પણ વાલા ભક્તો, જ્યારે આજે આપણે સંપ્રદાયના જે અત્યારે જે પરિસ્થિતિ છે એને જોઈએ છીએ, ત્યારે એવું જાણવા મળે છે કે ક્યાંક ને ક્યાંક આ જે 2 અંગો છે, સંતો અને હરિભક્તો, એમાં ક્યાંક ને ક્યાંક ભગવાનની આજ્ઞાનો, ભગવાનના સિદ્ધાંતોનો લોપ થઈ રહ્યો હોય એવું આપણને સર્વને દેખાય છે। અને આજે કડું સત્ય છે, પણ આજે આપણે બધાએ એને સ્વીકાર કરવો જ પડશે। જ્યારે જ્યારે પણ આજ્ઞાની વાત આવે છે, ત્યારે ઘણા હરિભક્તો, સંતો હોય તે ડિબેટ કરતા હોય છે કે આ પણ આ આજ્ઞા નથી માનતા, આ આજ્ઞા નથી માનતા। પણ વાલા ભક્તો, મહારાજની બધી જ આજ્ઞાઓ સર્વોપરી છે, પણ થોડુંક વિવેક બુદ્ધિથી આપણે જો વિચાર કરીએ તો આજ્ઞાને આપણે 2 વિભાગની અંદર વિભાજિત કરીએ। એક આજ્ઞા એવી હોય છે કે જેની અંદર ફક્ત ને ફક્ત એક ઇન્ડિવિજ્યુઅલ માણસને જ ફક્ત એનું નુકસાન થતું હોય છે। દાખલા તરીકે, જ્યાં ત્યાં થૂકવું નહીં, ધણિયાતું કાષ્પ પુષ્પ હોય એને લેવું નહીં, જ્યાં ધણીની કોઈની જગ્યા હોય ત્યાં આપણે ઉતારો ન કરવો, એવી જે આજ્ઞાઓ છે, અને જો એનો લોપ કરવામાં આવે તો એનાથી ફક્ત ને ફક્ત એ હરિભક્તને જ નુકસાન થાય છે। પણ વાલા ભક્તો, એવી ઘણી આજ્ઞા છે કે જેને આપણને બંધારણીય આજ્ઞા કહી શકીએ, કે જેનો લોપ જો કરવામાં આવે તો આખા સંપ્રદાયને એનું નુકસાન ભોગવવું પડે છે, અને જે આજે આપણે જોઈ રહ્યા છીએ। અને એ આજ્ઞા, દાખલા તરીકે, સ્વામિનારાયણ ભગવાને કીધું કે અમારા મંદિરની અંદર જે મૂર્તિ સ્થાપવાની હોય તેનો અધિકાર સ્વામિનારાયણ ભગવાને શ્રી આચાર્યશ્રીને જ આપ્યો। સંત દીક્ષા હોય તો એનો પણ અધિકાર આચાર્ય મહારાજશ્રીને આપ્યો। ગુરુ મંત્ર આપવાનો હોય તો એનો પણ અધિકાર આચાર્ય મહારાજશ્રીને આપ્યો। એવી જ રીતે અત્યારે જે હાલમાં જે આચાર્ય વર્તમાનમાં હોય એ જ આચાર્ય, અનુગામી આચાર્ય એમની નિયુક્તિ કરી શકે, એને પણ અધિકાર સ્વામિનારાયણ ભગવાને એ આચાર્યને જ આપેલો છે। એવી જે આજ્ઞાઓ છે, અને આ બંધારણીય આજ્ઞાનો જો લોપ કરવામાં આવે તો વાલા ભક્તો, એનાથી આખા સંપ્રદાયને નુકસાન થાય છે। વાલા ભક્તો, જ્યાં સુધી આપણે આપણા સંપ્રદાયના જે ગ્રંથો છે તે જ્યાં સુધી આપણે વાંચશું નહીં, ત્યાં સુધી આપણને એમાં સાચું શું છે, ખોટું શું છે એ આપણને ખબર નહીં પડે। ત્યાં સુધી એનો વિવેક આપણને નહીં આવે કે આ વસ્તુ સાચી ને આ વસ્તુ ખોટી। વાલા ભક્તો, કોઈ પણ સંપ્રદાયને ચલાવવો હોય કે કોઈ પણ સમજો દેશ હોય એને ચલાવવો હોય તો એનું એક બંધારણ હોય છે। દાખલા તરીકે, ભારતને વ્યવસ્થિત રીતે ચલાવવું હોય તો એનું એક બંધારણ છે। એ બંધારણ પ્રમાણે જો હરેક નાગરિક વર્તે તો ભારત દેશ વ્યવસ્થિત રીતે ચાલી શકે। એવી જ રીતે ગમે એ સંપ્રદાયો હોય એનું પણ એક બંધારણ હોય છે। એવી જ રીતે આપણું પણ એક બંધારણ છે, અને આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણને એ બંધારણ સ્વયં સ્વામિનારાયણ ભગવાને પોતે આપેલું છે, અને જેને આપણે દેશ વિભાગનો લેખ તરીકે આપણે ઓળખીએ છીએ। કદાચ કોઈ હરિભક્તોને ખબર ના હોય તો દેશ વિભાગનો લેખ એ આપણનું બંધારણીય શાસ્ત્ર છે, અને જે સ્વામિનારાયણ ભગવાને પોતે આપણને બધાને આપેલું છે, અને જેની શરૂઆત જ સ્વામિનારાયણ ભગવાને એવી રીતના કરેલી છે કે લિખાવિતમ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ અને શુકમુનિને આજ્ઞા કરી કે તમે લખો, અને હું બોલું છું એવી રીતના।
તો આવું બંધારણ જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણે આપેલું હોય અને આપણે કદાચ એ વાંચેલું ન હોય તો આપ સર્વેને એક વિનંતી કે બંધારણ વાંચજો. ફક્ત હું કહું છું કે એના માટે નહીં, પણ સ્વામિનારાયણ ભગવાને પોતે લખેલું છે, આપણા માટે એક પ્રસાદી રૂપ કહેવાય, તો એ બંધારણ વાંચજો. વાંચવા માટે ફક્ત ને ફક્ત 30 મિનિટ લાગશે. અને જો કોઈની પાસે બંધારણ ના હોય તો આપ ગૂગલની અંદર દેશ વિભાગનો લેખ નાખશો એટલે એ બંધારણ આપણને મળી જશે. અને વાંચ્યા પછી વાલા ભક્તો, વાંચ્યા પછી જો સત્ય સમજાય તો એને અનુસરીને વર્તવાનો પ્રયત્ન કરજો. વાલા ભક્તો, ત્યાં જો વાંચ્યા પછી જો તર્ક વિતર્ક મનમાં આવશે અને જો એ માન્યમાં નહીં આવે તો પછી એમ સમજજો કે ભગવાનનો હજી રાજીપ આપણા ઉપર નથી અને આ માયાનો પાસ પણ આપણને લાગેલો છે. વચનામૃતની અંદર મહારાજે એમ કીધું કે મારા દાખલા સમૂહ જોજો. વાલા ભક્તો, આપણે આપણા નિજી સ્વાર્થને લીધે, આપણા વિષય વાસનાને ભોગવવાને કારણે, એને તૃપ્ત કરવા માટે આપણે ભગવાનના આજ્ઞા ઉપર પગ મૂકતા હોઈએ છીએ. એ કેટલું સત્ય, કેટલું ખોટું કહેવાય. વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને એમ કીધું કે મારા દાખલા સમૂહ જોજો. વાલા ભક્તો, આપણે કોના કૃતજ્ઞ બની રહ્યા છીએ એનો થોડો વિચાર કરવાનો રહ્યો આજે આપણે બધાએ. જ્યારે આપણે માતાના ઉદરની અંદર હતા ત્યારે આપણે બધાએ જ, મેં તમે બધાએ જ એક કોલ આપેલો મહારાજને, ભગવાનને કોલ આપેલો કે હે મહારાજ, મને આ દુઃખમાંથી બહાર કાઢો તો હું તમારી આજ્ઞામાં વર્તીશ, હું ભજન ભક્તિ કરીશ, તમારી સેવા કરીશ. વાલા ભક્તો, આપણે કોના કૃતજ્ઞ બની રહ્યા છીએ આજે આપણને બધાએ વિચાર કરવાનો છે. કદાચ એવું બની શકે કે સેવકરામની જેમ મહારાજ કૃતજ્ઞ જાણીને આપણો પણ ત્યાગ કરે. આપણે ભલે એમ કહીએ કે હું મહારાજનો, પણ મહારાજ જ્યારે એમ કે આ ભક્ત મારો, ત્યારે જ આપણે ખરા અર્થમાં એમના કહેવાઈએ. વાલા ભક્તો, દાદા ખાચરની જેમ આજ્ઞાંકિત થઈને સમર્પિત ભાવે જ્યારે આપણે ભગવાનની આજ્ઞામાં રહીશું તો જ આપણા ઘર મંદિરોમાં, મન મંદિરમાં ભગવાનનો આવિર્ભાવ થશે. ભગવાને વચનામૃતમાં એમ કીધું કે આ ક્ષણે આપણો આ દેહ પડી જવાનો છે, એનું અનુસંધાન હંમેશા રાખવું. હું તમને અને મને બધાને એક પ્રશ્ન પૂછું આજે કે વાલા ભક્તો, આપણે કેટલા વર્ષ જીવવાના છીએ? 50 વર્ષ, 60, 70, 80, 90, કેટલા વર્ષ આપણે જીવવાના છીએ? વાલા ભક્તો, આ આપણો સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય, એ સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી આ પૃથ્વી પર રહેવાનો છે. આપણે આપણા નિજી સ્વાર્થને લીધે, આપણા વિષય વાસનાને ભોગવાને લીધે આપણે આપણા સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાને ઉપર આપણે પગ મૂકતા હોઈએ છીએ. અને પણ બંધારણીય આજ્ઞા કે જે ખૂબ મહત્વની છે, કે જેનાથી આખા સંપ્રદાયને નુકસાન થાય છે, એવી આજ્ઞાને આપણે લોપ કરીએ છીએ. ત્યારે ખરેખર બહુ દુઃખ થાય એ વિચારીને. વાલા ભક્તો, કીર્તનની અંદર એમ લખ્યું છે કે જરા ચેતીને ભક્તિનું ભાથું ભરો, કંઈક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો, છીએ થોડા દિવસના મહેમાન, જીવન થોડું રહ્યું. વાલા ભક્તો, ભક્તિ તો બધા જ હરિભક્તો કરે છે. ઘણા બધા હરિભક્તો, ઘણા બધા સંસ્થાઓ ભક્તિ કરતા હશે, પણ સત્સંગી જીવનની અંદર એમ લખ્યું કે ધર્મને માથું કીધું છે, જ્ઞાનને હૃદય કીધું છે અને વૈરાગ્યને પગ કીધા છે. જો માથું, હૃદય અને પગ જ નહીં હોય તો આપણે ભક્તિ કઈ રીતે કરી શકશું? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય યુક્ત અગર જો ભક્તિ હશે તો જ એ ભક્તિ આપણી બધાની ફલીભૂત થશે. નહીં તો સ્વામિનારાયણ ભગવાને પણ કીધું, શિક્ષાપત્રીની અંદર, વચનામૃતની અંદર કીધું, દેશ વિભાગના લેખની અંદર કીધું કે ધર્મયુક્ત જ કાર્ય હંમેશા કરવું. વાલા ભક્તો, એક કટુ સત્ય છે પણ જાણવું અત્યારે જરૂરી છે કે આપણા બાળકોને આપણે શું વારસાની અંદર આપી રહ્યા છીએ એ આજે આપણે વિચાર કરવાનો છે. બાળકોને બોલતા આપણે નથી. એક ઉદાહરણ તરીકે, બાળકોને આપણે બોલતા શીખવાડતા નથી. આપણે ફક્ત એને ઓળખાણ કરાવીએ છીએ કે આ તારા દાદા છે, આ દાદી, આ ભાઈ બહેન, આપણે ઓળખાણ કરાવીએ છીએ. બાળક હંમેશા આપણું જોઈને જ, આપણું અનુકરણ કરીને જ શીખતા હોય છે. તો આજે વાલા ભક્તો, મને એક પ્રશ્ન પૂછવાનું મન થાય આપણને બધાને કે જો આપણે અધર્મ કરીશું, આપણે ભગવાનની આજ્ઞામાં નહીં રહીએ તો બાળક આપણું જ જોઈને અધર્મ કરશે આગળ? એ આજે આપણને બધા વિચાર કરવાનો છે. ભગવાને શિક્ષાપત્રીમાં પણ કીધું કે ઘણું છે ફળ, એવું પણ જો કર્મ
જો ધર્મ રહિત હોય તો એનું ક્યારે પણ આચરણ ન જ કરવું. વાલા ભક્તો, આપણને બીજું કાંઈ કરવાનું નથી. એક હરિભક્ત તરીકે આપણને ક્યાંય લડવા જવાનું નથી, પણ એક સત્સંગી તરીકે આપણને જે કોઈ હરિભક્ત, જે કોઈ સંતો સત્યના માર્ગ ઉપર ચાલતા હોય, ધર્મના માર્ગ ઉપર ચાલતા હોય, એની બાજુમાં આપણે ઊભું રહેવાનું છે, એને આપણને સપોર્ટ કરવાનો છે. આપણને બીજું કાંઈ હથિયાર લઈને લડવા માટે જવાનું નથી. આપણે ફક્ત ને ફક્ત એટલું જ કરવાનું છે. વાલા ભક્તો, આજે થોડુંક મન મંથન કરવાની જરૂર છે મારે અને તમારે બધાએ, કે હું જે કાંઈ પણ ભક્તિ કરી રહ્યો છું એ ધર્મયુક્ત છે કે નહીં. હું જેને પણ અનુસરીને રહ્યો છું, એ કોઈ પણ સંત હોય, હરિભક્તો હોય, તો એ ભગવાને આપેલું જે બંધારણ, દેશ વિભાગનો લેખ, એ પ્રમાણે તો રહે છે ને. એના લેખના મુજબ તો એની અનુવૃત્તિ છે ને, એ આપણને આજ જાણવાનું રહ્યું. જરા વિચાર કરજો ભક્તો શાંતિથી આજે, કે ભગવાનની બંધારણીય આજ્ઞાથી બીજી કોઈ પણ આજ્ઞા આપણા માટે સર્વોપરી હોઈ જ ન શકે. અને સ્વામિનારાયણ ભગવાને તો શિક્ષાપત્રીમાં તે પણ કીધું કે જો કોઈ મોટા પુરુષ હોય અને એને જો ક્યારેય ભૂતકાળની અંદર જો અધર્માચરણ કર્યું હોય તો એનું ક્યારે પણ આચરણ ન જ કરવું, એવું સ્વામિનારાયણ ભગવાને આપણને બધાને શિક્ષાપત્રીમાં કીધું છે. એટલે કદાચ કોઈનું મિસ લઈને એમ વાતો કરતા હોય કે ના આને પણ આમ કરેલું, આને આમ કરેલું, તો વાલા ભક્તો એક હાથ જોડીને રિક્વેસ્ટ બધાને કે ભગવાનની આજ્ઞા એ જ સર્વોપરી આપણા માટે હોય છે. બસ વાલા ભક્તો, આ વિડીયોમાં આટલું જ. એ સાથે જ સુપ્રીમ લોર્ડ ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં કોટી કોટી વંદન સાથે આપ સર્વે હરિભક્તોને મારા ઘણા હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. જો તમે પણ અભિયાનમાં જોડાવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર નામ, ગામનું નામ અને ફોન નંબર લખી વોટ્સએપ કરો તથા ચેનલ સબસ્ક્રાઇબ કરી કોમેન્ટ સેક્શનમાં જય સ્વામિનારાયણ લખો.